નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ધોધમાર વરસાદ વચ્ચે પાણીની આવક થઈ। તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ હતી, જેમાં વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં પશુપાલકોમાં રાહત થઈ હતી, જેમાં આજે 9 વાગ્યાની આસપાસ પાણીની આવક થતાં રાહત થવા પામી હતી। નિઝર તાલુકાના કાવઠા પુલ પરથી પ્રેમી પંખીડાએ તાપી નદીમાં ઝંપલાવ્યો। તાપી જિલ્લાના નિઝર તાલુકાના કાવઠા પુલ પરથી તાપી નદીમાં મહારાષ્ટ્રના નંદુરબારના પ્રેમી પંખીડાએ શનિવારના રોજ કૂદકો મારતા ચકચાર મચી હતી। જોકે હજુ બંને લાપતા હોય, જેને લઈ નિઝર પોલીસે જાણવા જોગ ગુમની ફરિયાદ દાખલ કરી શોધખોળ હાથ ધરી છે, જેમાં નંદરબારના ધીરજ મરાઠે અને વૈષ્ણવી મરાઠે નામના પ્રેમી પંખીડાએ પ્રેમિકાના લગ્ન અન્ય જગ્યા પર નક્કી થતાં તાપી નદીમાં કૂદકો માર્યો હતો, જે અંગેની ફરિયાદ 1 કલાકે નોંધાઈ હતી। વ્યારા પોલીસે તબીબ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, બાદમાં તબીબના ઠેકાણે તપાસ હાથ ધરી। તાપી જિલ્લાના વ્યારા શહેરના ખ્યાતનામ તબીબ ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતીની કાયદેસર ફરિયાદ ગતરોજ વ્યારા પોલીસ મથકે દાખલ કરવામાં આવતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં તબીબના ઠેકાણે તપાસ હાથ ધરી નિવેદનો લેવાના શરૂ કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ છે। જોકે જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલ ચર્ચાસ્પદ કિસ્સામાં પોલીસે વહેલી ફરિયાદ દાખલ કરતે તો તબીબ હાલ પોલીસ પકડમાં રહેતે એવી ચર્ચાએ જોર પકડ્યું છે, જે માહિતી આજે શનિવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યારા શહેરના દક્ષિણાપાસ શાળા નજીકના રોડ પરથી લારીઓના દબાણ હટાવવામાં આવ્યા। વ્યારા શહેરના દક્ષિણાપાસ શાળા નજીકથી પસાર થતા રસ્તાની બાજુમાં બનાવેલ કરોડો રૂપિયાના બ્યુટિફિકેશન પર લારી ધારકો દ્વારા દબાણ કરવામાં આવતા પાલિકાના દબાણ શાખા દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 10 જેટલી લારીઓ હટાવવામાં આવી હતી। જોકે શહેરમાં આવેલ અન્ય જગ્યા પરના દબાણ પણ હટાવવામાં આવે એવી માંગ લોકો કરી રહ્યા છે, જે માહિતી આજે શનિવારના રોજ 4 કલાકે મળી હતી। સોંગઢ શહેરના ઓટા 4 રસ્તા નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને જિલ્લા પોલીસે ઝડપી લીધો। તાપી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા જગદીશ જોરારામ સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે સોંગઢ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી નારસિંગ ઉર્ફે નારીઓ તડવી સોંગઢના ઓટા 4 રસ્તા નજીક હોય, જેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે માહિતી આજે 10-15 કલાકે અપાઈ હતી। ઉકાઈ ડેમ ખાતે વન અને પર્યાવરણ મંત્રી દ્વારા તાપી મૈયાના જન્મદિવસ નિમિત્તે પૂજા હવન કરાયો। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમ પર રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની હાજરીમાં તાપી મૈયાના જન્મદિવસ નિમિત્તે પૂજા હવન કરાયો હતો। બાદમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ જાય માટે પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા। જે કાર્યક્રમ આજે શનિવારના રોજ 11 કલાકે યોજાયો હતો। શહેરના વૃંદાવાડી વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતા એક આરોપીને ઝડપી પાડ્યો। વ્યારા પોલીસ ટીમના ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વૃંદાવાડી વિસ્તારમાં પ્રોહી અંગે છાપો માર્યો હતો, જેમાં આરોપી રાકેશ ચૌધરીના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની 48 બોટલ મળી આવતા પોલીસે આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 35 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ શહેરના રંગ ઉપવન હોલમાં આદિજાતિ મંત્રીની હાજરીમાં વીર જવાનનો સન્માન કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સોંગઢ શહેરના રંગ ઉપવન હોલમાં આજે શનિવારના રોજ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો દ્વારા શૌર્ય ચક્રથી સન્માનિત થયેલ વીર જવાનના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમ 12-30 કલાકની આસપાસ પૂર્ણ થયો હતો। તાપી શિવસદનના હોલમાં પ્રભારી મંત્રીની હાજરીમાં પ્રી મોન્સૂન કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ। તાપી જિલ્લાના શિવસદનના હોલમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં પ્રી મોન્સૂન કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તાપી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે બેઠક 12 જુલાઈના રોજ સાંજે યોજાઈ હતી, જે અંગે આજે 10 કલાકે માહિતી આપવામાં આવી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।